હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? મારી અને આપની યુટ્યુબ ચેનલ ડોક્ટર બી આર આંબેડકર સ્ટડી ફ્રીમાં તમામનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારી સમક્ષ એક વિડીયો રજૂ કરવા જઈ રહ્યો છું ગણિતનું, જે તમારે છેલ્લા સુધી જોવાનું ચૂકવાનું નથી. ખૂબ જ પાયાનો કહી શકાય એવો સરસ મજાનો લેક્ચર છે, નાનકડો એવો, જે તમારે છેલ્લે સુધી જોવાનો છે. આ વિડીયો તમે જોશો એટલે તમારો એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ભાગાકારનો. અગાઉના વિડીયોમાં તમને સરવાળાની વાત કરી દીધી છે, બાદબાકીની પણ વાત કરી દીધી છે, ગુણાકારની પણ વાત કરી દીધી છે, અને ભાગાકારની આ વિડીયોમાં રજૂ કરી રહ્યો છું. તમારે અંત સુધી જોડ્યા રહેવાનું છે. અને જો અગાઉના વિડીયો ન જોયા હોય તો પ્લે લિસ્ટ આપેલું છે, તેમાં તમે જોઈ શકો છો. 3 નું અલગ પ્લે લિસ્ટ બનાવ્યું છે, આનું પણ અલગ બનાવવાનું છે. આજે તારીખ થઈ છે 10/1/2024. આજે મારા પપ્પાનો બર્થડે છે. તો તમે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં હેપી બર્થડે લખી રાખજો, જેથી મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થી મિત્રો વિશ કરે છે મારા પપ્પાને. બરાબર છે? તો તમને ખબર જ હશે, આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર બી આર આંબેડકર એજ્યુ સ્ટડી ફ્રી ને ચેનલને હાલ જ એને સબસ્ક્રાઇબ કરી રાખો અને બાજુના બેલને આઇકનને ટચ કરી રાખો, જેથી મારા આવા અવનવા વિડીયો તમને મળતા રહે. અને આ વિડીયો પણ તમારે જોવાનું ચૂકવાનું નથી. અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો. એવું નથી કે નાના બાળકો માટે છે. જે વિદ્યાર્થીઓને આ લેક્ચર કે આ તમને ભાગાકાર આવડતો ન હોય તો તમે છેલ્લે સુધી જોઈશો એટલે તમને ભાગાકાર આવડી જશે. પણ એના માટે એક શરત છે. કઈ શરત છે? તો તમારે પહેલા એકુ આવડવા જોઈએ. એકુ આવડી જાય પછી તમે સરળ રીતના એના ભાગ પાડતા આવડી જશે. ભાગાકાર, એકુ ને 11 ગણિતનો પાયો કહેવાય. એ તમારે ફરજિયાત શીખવું પડે. હવે આપણે વિદ્યાર્થી વાત કરી દઈએ છીએ સાદા ભાગાકાર. આપણે આ વિડીયોમાં તમને કદાચ 2 પાઠ થાય અથવા 3 પાઠ થાય. સાદા ભાગાકારની વાત કરવાની છે, અપૂર્ણાંકના ભાગાકારની વાત કરવાની છે, દશાંશ અપૂર્ણાંકના ભાગાકારની વાત કરીશું. તો સૌપ્રથમ આપણે પેલા સાદા ભાગાકારની વાત કરવાની છે. ભાગાકાર કુલ કેટલા પ્રકારમાં દર્શાવી શકાય? તો આવી રીતના પણ દર્શાવી શકાય, આવી રીતના. બીજું તમે આવી રીતના પણ દર્શાવી શકો. ત્રીજું તમે આવી રીતના પણ દર્શાવી શકો. આની રીતો કેવી રીતના છે? આના, બરાબર છે? આના નીચે પણ કરી શકો, આને આમ પણ કરી શકો. 4 રીતના તમે દર્શાવી શકો. પણ બધાને કહેવાય શું? ભાગ્યા જ કહેવાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તમે ઘડીઓ બોલો, 1 એકુ 1 એટલે જવાબ થઈ ગયો 0. તમે જોઈ શકો છો, 2 નો ઘડીઓ બોલો, 2 એકા 2, 2 2 4, 2 3 6, 2 4 8. આને કહેવાનું ભાગફળ, આને કહેવાની શેષ. બરાબર છે? હવે 5 ના સરખા ભાગફળ, 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20. 20 વધી જાય, આનેથી વધવા જોઈએ નહીં. 5 3 15. એની સાથે સરખા 15 હોય તો 15 આવે તો ચાલે, 15 થી નીચે આવે તો ચાલે, 15 થી વધવા જોઈએ નહીં. ત્યાં તમારે અટકી જાવ. હવે તમે નેક્સ્ટ જોઈ શકો, 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 5, 3 5, 15, 3 6 18, 3 7 3 7 3 8 24. 0 0 મૂકી શકવાનો છે. હવે તમારે શું કરવાનું? આ તગડાને તમારે અહીંયા પૂરો થતો નથી, આ તગડાને તમારે નીચે લખવાનો છે. ભાગ ચાલે છે તો કે ચાલે છે. 3 એકા 3, જવાબ આવી ગયો છે 0. હવે 8 1 8, 8 2 4, 8 8 5 40. હવે શું કરવાનું? દાખલા પૂરું થઈ ગયું કે ના? 8 ને ઉતારો નીચે, 8 એકા 8. સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતના શાંતિથી સમજાવીશ. બરાબર છે? તમારે એકવાર ધ્યાનથી કદાચ ન ખબર પડે તો પાછો વિડીયો જોવાનો છે, પછી પાછો જોવાનો છે. આગળ ધીમે ધીમે જુઓ, શાંતિથી જુઓ, 4 5 વખત જુઓ, મૂળ જુઓ, એટલે તમને ભાગાકાર આવડી જાય. તમે જોઈ શકો છો, ચોખ્ખો 16. ઉપરથી નીચે તગડો ઉતારવાનો છે. હંમેશા એક સંખ્યા જ ઉતારવાની, સીધા ડબલ ઉતારવાના નથી. હવે ભાગ ચાલે છે, અહીંયા 4 1 4 નાના છે તો શું કરો? 3 મૂકો એટલે અહીં મૂકવાનું તમારે 0. હવે અહીંથી પાછો તમારે ઉતારવાનો છગડો. હવે ભાગ ચાલે છે તો કે ચાલે છે. 4 9 36, 0 0. આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તમારે અહીંથી ના તગડો નીચે એક જ ઉતારવાનો છે, બંને એક સાથે ઉતારવાના નથી, અથવા દાખલો તમારો ખોટો પડશે. એક ઉતારવાનો, ભાગ નો ચાલે તો 0 મૂકવાનો છે, અને ભાગ
પછી પાછો બીજો મૂકવાનો છે બાજુનો. ત્યાર પછી એવી રીતના 7 ની વાત કરીએ. બરાબર છે, અહીંથી ઉતારો 7 લો. 7 નો ઘડિયો ચાલે છે, 7 એકા 7. કદાચ અહીંયા નીચે અહીંયા છગડો આવ્યો હોત તો ભાગ નો ચાલે. તો છગડો મૂકી અહીંયા 0 મૂકો એટલે પોઈન્ટ મૂકો, એ પણ તમને આગળ શીખડાવું છું. બરાબર છે. હવે 9 9 6 54. હવે અહીંથી ઉતારવાનો ચોગડો. ભાગ ચાલે છે કે નથી ચાલતો, અહીં મૂકવાનું 0. બરાબર છે. અહીંથી પછી પાછો વાંચડો ઉતારવાનો. 9 5 45 0 0. એટલે આપણો જવાબ આવી ગયો છે 605. ત્યાર પછી અહીંયા 9 5 45. છાયો છાયો 36. અહીંથી છગડો એક નીચે ઉતારવાનો છે. 6 એકા 6. આવી રીતના સાદા સરળ રીતના કરવાના છે. મૂળ તમને આવડવું શું જોઈએ? ઘડિયા. ઘડિયા આવડે એટલે આવી રીતના કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાની છે જે ભાગફળની અંદર પોઈન્ટ આવે. 3 1 3 2 6 3 3 4 5 15 3 6 18 3 7 21 8 24 0 0. ઉપરથી ઉતારવાનો છે એકડો. ફક્ત એક જ ઉતારવાનો છે. તો ભાગ ચાલે છે, ચાલતો નથી, તો હંમેશા શું કરવાનું? ભાગ ન ચાલે એટલે અહીંયા સરસ મજાનું 0 તમારે શૂન્ય મૂકી દેવાનું છે. અને અહીંથી ઉતારવાનું છે હવે તગડો. ભાગ ન ચાલે એટલે આગળ જાતું જવાનું છે. એક હોય તો 1 થી ભાગ ન ચાલ્યો તો 3 થી, 3 થી ભાગ ન ચાલુ હોય તો 8 ને આગળ. એવી હવે ભાગ ચાલશે 3 4 12. 1 માંથી 1 એટલે 0, 3 માંથી 2 જાય એટલે 1. શેષ 1 વધ્યો. આને પણ આપણે જોવાનું છે કે કદાચ આગળ ચાલે છે તો શું કરવાનું? અહીં આપણે રીતના મૂકવાનો 0 અને અહીં મૂકવાનો પોઈન્ટ. 3 1 3 3 2 6 3 3 9. કેટલા આયા? 1 આયા. બરાબર છે. હજી પણ કરવું હોય તો અહીંયા શૂન્ય કરીને અહીંયા તમે કરી શકો છો. અહીંયા શૂન્ય કરો 3 3 9. પણ આ તમે 3 છે અનંત આવશે. બરાબર છે. એટલે આપણે એક જ રાખવાના જ છે. આને તમે કહી શકો છો પોઈન્ટ વાળો ભાગફળ. બરાબર છે. પોઈન્ટ વાળો સંપૂર્ણ ભાગફળ નીકળી જાય છે. કરીએ 9 1 9. અહીંયા આવ્યો 0. ઉપરથી ઉતારો 8. ચાલે છે ભાગ? નથી ચાલતો તો શું કરવાનું છે? અહીંથી નીચે આપણે ઉતારી દીધો. ભાગ ચાલતો નથી તો અહીં મૂકવાનું 0. હવે ઉતારવાનું 7. હવે 9 નો ઘડિયો 87 સુધી થી વટે નહીં ત્યાં સુધી બોલવાનું છે. 0 7 માંથી 1 કાઢો તો 6. હવે શું કરવાનું છે? ભાગ ચાલે છે કે નથી ચાલતો? ઉતારો નીચે 0. હવે 9 નો ઘડિયો બોલો 60 થી વધે ને ત્યાં સુધી. વધ્યા કેટલા? 6. ભાગ ચાલે છે તો કે નથી ચાલતો. હવે આપણે અહીંથી ના 0 અહીંયા ઉતારે એટલે 60. હવે આપણે અહીંયા 0 પોતાનો ઘરનો મૂકવાનો છે. અહીંયા પોતાનો મૂકવી એટલે અહીંયા તમારે પોઈન્ટ મૂકવો પડે. જ્યાં તમે 0 મૂકો એટલે ઉપર પોઈન્ટ મૂકવાનો. જીરો માંથી 6 અહીં 10 કો લેવાનો. 10 માંથી એટલે 4 અને 5 ના 5 એટલે 0. હજી ભાગ ચાલે છે? ચલાવો તો. આપણો આવી ગયો છે જવાબ. હવે આપણે આ દાખલાને ગણીએ. 6 1 6 વધ્યા 1. ઉપરથી ઉતારો 9. 6 3 18. વધ્યો 1. ઉપરથી ઉતારો 9. 6 3 18. હવે શું કરવાનું છે? 6 દુ 12.
આ 0 7 માંથી 2 કાઢો એટલે 5 અહીંયા મૂકવાનો 0 અહીંયા મૂકવાનો પોઈન્ટ જ્યારે આ 0 મૂકો ત્યારે આ પોઈન્ટ મૂકવાનો છે 6 8 48 છેક 2 6 2 12 6 3 18 વિદ્યા 2 હવે અહીંયા મૂકો 0 હવે આવી રીતના ચાલતું જ રહેશે વિદ્યાર્થી મિત્રો એટલે 13 32 8 અને 33 બરોબર 833 આટલો જવાબ આવે આ તો ચાલુ જ રહેશે બરોબર છે 12 × 24 0 9 માંથી 8 કાઢો 9 માંથી 4 કાઢો એટલે ભાગ ચાલે છે કે નથી ચાલતો ઉપરથી ચાલો તગડો બાર 4 48 5 કઈ નથી એટલે મૂકો 0 અહીં મૂકો પોઈન્ટ વિદ્યા 2 હવે ચાલે છે ચલાવો તો આ જવાબ આવે છે 24 400 હવે પછી પુનરાવર્તન થયા રાખશે ત્રણ ચાલે છે કે નહીં ચાલતો આ 0 મૂકી દઉં અહીં 0 આ પોઈન્ટ 9 3 27 અહીં મૂકો 30 9 3 27 હવે ત્યાં કેટલા પાછા આવી રીતના ચાલ્યા રાખશે બરાબર છે ને